અમદાવાદમાં પાલતુ શ્વાન દ્વારા હુમલાની ઘટનાઓ વધી રહી છે। આ ગંભીર સમસ્યાને લઈને મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે શહેરમાં વધી રહેલા ડોગ બાઇટના કિસ્સાઓમાં બાદ પાલતુ શ્વાન માટે 2 હોસ્ટેલ બનાવવામાં આવશે। જો કોઈ પાલતુ શ્વાન હુમલો કરે તો તેને 15 દિવસ સુધી આ હોસ્ટેલમાં રાખીને નોર્મલ થયા બાદ જ છોડવામાં આવશે। આ સાથે યુએચસી અને સીએચસીમાં ડોગ વેક્સિન પણ ઉપલબ્ધ કરાવાશે। એએમસીની અમલવારી પર સવાલો યથાવત છે। ગત મે મહિનામાં હાથીચણમાં રોટવીલરના હુમલામાં બાળકીનું મોત થયા બાદ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું હતું, પરંતુ તેનો અસરકારક અમલ થયો નથી। હજી આ મુદ્દો ચાલુ છે ત્યાં જ ન્યૂ મણિનગરમાં જર્મન શેફર્ડે બાળકો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। એએમસી ઝડપથી નિર્ણય લેશે, પરંતુ તેના અમલમાં ગતિ આવતી નથી, જે ચિંતાનો વિષય છે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જે રીતે ડોગ બાઇટની સંખ્યા વધતી જાય છે, તો આ કોતરાઓ માટે પણ એક અલગ વ્યવસ્થા, અલગ તંત્ર ઊભું થાય એ માટે આગામી સમયમાં અમે 2 હોસ્ટેલ, જે રીતે ગાયો માટે બાકરોલ ગૌશાળા અને દાણી લીમડા ગૌશાળા આવેલી છે, એ માટે ડોગ માટે પણ 2 પ્રકારની 2 જગ્યાએ હોસ્ટેલ બનાવવા માટે જઈ રહ્યા છે। તેની અંદર એને 15 દિવસ 20 દિવસ સુધી રાખવામાં આવે, જ્યાં સુધી એની એફિશિયન્સી ઓછી થાય, નોર્મલ કન્ડિશનમાં આવે, ત્યાર પછી એ જે જગ્યાએથી લાવવામાં આવ્યા હોય તે જગ્યાએ એને પાછા છોડી દેવામાં આવશે। તદુપરાંત ડોગ બાઇટને કારણે અમારા 72 અર્બન હેલ્થ સેન્ટર, 9 જેટલા સીએચસી અને મહાનગરપાલિકા સંચાલિત 3 હોસ્પિટલો, શારદાબેન, એસવીપી, તદુપરાંત એલજી હોસ્પિટલ પર ડોગ બાઇટના ઇન્જેક્શન મળતા હતા। આ ઇન્જેક્શન જેને પણ કૂતરું કરડે એને ફ્રી આપવામાં આવે છે। તદુપરાંત કેટલીક વાર જ્યારે હાઈ રિસ્ક હોય ત્યારે ઇમ્યુનોગ્લોબિન ઇન્જેક્શન માટે બહાર લેવા જવું પડતું હતું, અથવા તો હોસ્પિટલમાં જવું પડતું હતું, એલજી અથવા તો શારદાબેન અથવા તો એસવીપી। પરંતુ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ઇમ્યુનોગ્લોબિનના ઇન્જેક્શન સીએચસી ખાતે મળી રહે સિવિયર એટેકની અંદર, એટલે એને દૂર સુધી ના જવું પડે એ માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે।